બોલો ઘનશ્યામ મહારાજને જય, સ્વામિનારાયણ ભગવાનને જય. ભક્તો આજે આપણે સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન લઈને આવી ગયા છે. તો આ કીર્તન તમે પૂરેપૂરું સાંભળજો. બહુ સરસ કીર્તન છે. આપણા નંદ સંતોએ આપણને આજે કીર્તન આપ્યું છે. એ તો ખરેખર મને તો આ બહુ જ પ્રિય છે કીર્તન. તો આ કીર્તન તમે પૂરેપૂરું સાંભળજો. જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય તો એમને જો ઓનલાઈન વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વાઘા માટે વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે જન્મ્યા ત્યારથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આ કીર્તન આપણે કરવાનું છે. ઘનશ્યામ મહારાજની જય. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવો સાથેજી. સવાર થાયને સાંજ પડે છે દિન ઉપર દિન જાય જી. આજકાલ કરતા આ વરદા જોને ઓછી થાય જી. એક જન્મે ને એક મરે છે સ્થિર નથી કોઈ ઠરવાજી. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. સંસાર સગળો કાળ ચવાણો કર્મ વંશ નર નારીજી. દાસ નારાયણ કહે છે પાયો કર્મ કરો વિચારીજી. પ્રભાતે ફૂલડિયા ફૂલે સાંજે તે કરમાશેજી. નિત્ય બાગમાં નવીન કળીઓ ખીલીને ખરી જાશેજી. એ જ પ્રમાણે જગત જાય છે જળની પેઠે વહેતુંજી. નાના મોટા નિત્ય મરે છે અમર નથી કોઈ રહેતુંજી. કુંભકર્ણ ને રાવણ સરખા કાયા મૂકી ચાલ્યાજી. કળિયા છળિયા બળિયા ચાલ્યા હાથ કસીને ઠાલાજી. સુરાસુર ને ઇન્દ્ર ચંદ્ર યવની તે પણ જાશેજી. દાનવ ને માનવ મરવાના કહ્યું છે નારાયણ દાસેજી. ભવસાગરમાં ભક્તિ હરીને ઉતરવાનો આરોજી. એવી નાયો ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી. સ્વયં પ્રાણી સમૃદ્ધિ સર્વે સ્વપ્નમાં સાથે જાશેજી. જાગ્યા પછી કાંઈ મળે નહીં એકેય વસ્તુ પાસેજી. જન્મ્યા પહેલા જગત નહોતું મુવા પાછળ નથીજી. વચમાં વળગ્યો જોઠા જેવું કવિ કહે છે કાથીજી. માયાનો પ્રપંચ રચ્યો છે કે ખેલ ખલકનો ખોટોજી. દાસ નારાયણ હરે ભજીને લાભ કરી લ્યો મોટોજી. કાયા કાચો કુંભ ધૂળનો ધૂળ પલકમાં થાશેજી. પાપ કર્યા તે માથે લઈને જીવ એકલો જાશેજી. લખ 84 ખાણમાં જન્મ ધરે કરણેરાથી લીધાજી. લખ 84 ખાણમાં જન્મ કરણેરા લીધાજી. માતા પિતાને ભાઈ દીકરા સગા સંબંધી કીધાજી. તે તો તારે અંત વખતમાં કોઈ કામ ન આવ્યો જી. કોડી બદલે ગાફલ પ્રાણી રામ રતન ગુમાવ્યો જી. ક્ષણ ભંગુર આ દેહ ધર્યો તે ખેહ પલકમાં થાશેજી.
ભાવ ધરીને હરે ભજી લ્યો કહ્યું છે નારાયણ દાસેજી શરીરના સંબંધી સર્વે શરીર સાથે જાસેજી ઋણ સંબંધે ભેગા થઈને અંતે અળગા થશેજી શ્રાવણ મહિનાની વાદળીઓ વાયુથી વેરાયેજી એ પ્રમાણે સગા સહોદર થાય ને વહી જાય જે ઝાકળના પાણી સરીખે કાયા માયા જોઠે જે વહાલાને વિસારે જાવું એક પલકમાં ઉઠે જે ફરતા ફરતા ખાતા પીતા કાળ વસે છે પાસે જે જ્યારે ત્યારે પકડી લેશે કહ્યું છે નારાયણ દાસેજી કાદવ કેરા કુંભ કોડિયા કળૈયા ને ઓઠીજી છાલાને પિયાલા રોડા લોટાને વળી લોટીજી મહોલ મળ્યા પાત પાતના મેળીઓ બનાવીજે ઘટપટાદિકને કરચિયા માટીની રચાવીજે વસ્તુતાએ ધૂળ તણો તે ધૂળ ભેગો થાશે જી કાચે કાયા જોઠે માયા જોતા જોતા જાશે જી સત્વર થઈને હરે ભજી લ્યો જન્મારો વહી જાશે જી બળતા માથી મૂકી લેવું કહ્યું છે નારાયણ દાસેજી નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી પત્રાવળાને જમે કરીને બહાર ફેંકી દેવું જી મનગમતું મૂકીને મનવા હરે ગમતામાં રહેવું જી દેહ ધર્યો તે સુખ દુઃખ આવે તેને વેઠી લેવું જી હરિજન ઉપર હેત કરીને ભૂતરજીને ભજવાજી ભક્તિમાં જે વિઘ્ન કરે તે વેરી જાણે તજવાજી બીજા સર્વે કામ બગાડે મોક્ષ પંથ સુધારોજી દાસ નારાયણ હરે ભજીને સફળ કરો જન્મારોજી જન્મ ધરીને શું કીધું શું લીધું ભાતુજી હાલ મને વિસારી દીધા કીધી બીજી વાતુજી યમ ધર્મ તે લેખા લેશે કાઢે તારું ખાતુજી જોરાવર છે જમના દોતો તેને ખાશે લાતુજી કડકડતી કળામાં નાખે તેલ કરીને તાતુજી અભાગ્યા તે જાણે જોઈને દુઃખ લીધું વેચાતુજી હરિચરણનું શરણું છોડે મન મેલ્યો અથડાતુજી દાસ નારાયણ કહે છે હવે જમપુરીમાં જાતુજી બોલો ઘનશ્યામ મહારાજને જય ભક્તો આ કીર્તન બહુ સરસ બનાવ્યું છે આ જીવડાને માયા છોડીને અને ભગવાન તરફ વાળવા માટેનું આજે નંદ સંતોએ આપણને આ કીર્તન આપ્યું એ આપણે ખરેખર જીવનમાં ઉતારવું જોઈએ અને આપણે આપણા જીવને ધન્યતા કરીને આપણે મોક્ષની પ્રાપ્તિ કરવી જોઈએ અને આ કીર્તનમાં જે કાંઈ આપણને સમજાવવામાં આવ્યું એ જો આપણે જીવનમાં ઉતારશું તો આપણું જીવાત્માનું કલ્યાણ થશે અને ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજી થશે અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ